યુનિવર્સિટી દ્વારા આયોજિત જ્ઞાનોત્સવમાં એક્ઝિબિશન, આઈડિયા લેબ, મનોવિજ્ઞાન, પોલિટિકલ સાયન્સ સ્પર્ધા, કેરિયર કાઉન્સેલિંગ, હેન્ડ્સ ઓન વર્કશોપ, ગમત સાથે જ્ઞાન, આરોગ્ય વિજ્ઞાન, પ્રોડક્ટ આર્ટ, કલ્ચરલ ઇવેન્ટ્સ, ફૂડ ઝોન, મૂડ કોર્ટ તેમજ સેલ્ફી ઝોન જેવા અલગ અલગ ઝોનોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાનોત્સવ 3.0નું કલેક્ટર પ્રવીણ ચૌધરી, પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું. આજનો ત્રીજો જ્ઞાનોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે 1200 વિદ્યાર્થીઓ સીવીએમ યુનિવર્સિટીએ ભાગ લીધો છે. ભૂતકાળમાં 50,000 વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. આ વર્ષે અમને આશા છે કે 75,000 વિદ્યાર્થીઓ વિવિધ સ્કૂલોના અહીંયા આવશે અને મુલાકાત કરશે. એમાંથી એમને કંઈ આગળ એમના ફ્યુચર માટેનું જાણવાનું મળશે. આના થકી અત્યારે 90 જેટલા પ્રોજેક્ટ છે, 30 જેટલા સ્ટાર્ટઅપ છે, 15 જેટલા વર્કશોપ છે, 15 જેટલી ગેમ્સ છે અને નંબર ઓફ કોમ્પિટિશન પણ 15 જેટલી છે. આનાથી વિદ્યાર્થીઓને કંઈક નવું જાણવાનું મળશે. આ બધા પ્રોજેક્ટો અહીંયા વિદ્યાર્થીઓએ કરેલા છે એને ડિસ્પ્લે કરી અને આગળ બીજા વિદ્યાર્થીઓને એનું જ્ઞાન